હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નો ઇંગ્લિશ ગ્રામર યુનિટ 2 જોઈશું. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આવશે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. એમાં આપણે ટુ બીના ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો જોઈશું. એમાં એમ ઇઝ આર, એકવચન, બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલા પુરુષની અંદર આવે આઈ એમ. આઈની સાથે શું લાગશે? આઈ એમ. એનું ગુજરાતી થશે હું છું. હવે બહુવચનમાં આઈનું વી થાય તો વીની સાથે શું લાગે? આર. તો એનું ગુજરાતી થાય અમે છીએ. બીજા પુરુષની અંદર એટલે કે બીજા પુરુષમાં આપણે કોઈની વાત કરતા હોય તો યુ એટલે કે ટુ, અને યુની સાથે શું લાગે? આર. એના બહુવચન યુ થાય, એની સાથે લાગશે આર. તમે છો. હવે ત્રીજો પુરુષ તો હીની સાથે શું લાગે? ઈ. છોકરા માટે હી થાય અને છોકરી માટે સી એટલે કે તેણીની છે. અને કોઈ વસ્તુ કે પ્રાણી માટે વપરાય ઈટ, અને ઈટની સાથે લાગે ઇઝ, તે છે. હવે ધે આર, એનું બહુવચન થાય ધે આર, એનું ગુજરાતી થાય તેઓ છે. હવે જો કોઈ પણ નામ આપેલું હોય, હવે ખાલી જગ્યાની અંદર હી સી ઈટની જગ્યાએ કોઈ નામ આપેલું હોય, ધારો કે દાખલા તરીકે મહેશ. મહેશની શું લાગે? ઈ જ લાગે. એમાં આર કે એમ આવે. તો જો મહેશ કોઈ બે નામ આપેલા હોય, મહેશ અને રોનક, તો શું લાગે? આર લાગે. એમાં ઈ જ ના લાગે, લાગે આર, કેમ કે બે નામ છે. હવે કોઈ બોય, બોય એટલે એક જ છોકરાની વાત થઈ એટલે એમાં શું લાગે? ઈ જ લાગે. એમાં આર આવે નહીં. હવે એનું બહુવચન થાય બોય. બોયમાં શું લાગશે? આર લાગશે. હવે કોઈ પણ પ્રાણીનું નામ આપેલું હોય, એલિફન્ટ છે, મંકી છે, તો એની સાથે શું લાગશે? ઈ જ લાગશે. અને બહુવચન આપેલું હોય તો શું લાગે? આર લાગે. હવે કોઈ પણ વસ્તુ આપેલું હોય, ટેબલ હોય, ચેર હોય, કોઈ પણ એની વાત થતી હોય તો એની સાથે શું લાગશે? ઈ જ. અને એનું બહુવચન હોય તો આર. ઓકે, ચલો નેક્સ્ટ. હવે હેવ અને હેઝના સાદા વર્તમાન કાળના રૂપો. એમાં હેવ અને હેઝ માં એક વચન અને બહુવચન. પહેલો પુરુષ આઈ હેવ, મારી પાસે છે. ગુજરાતી શું થાય? મારી પાસે છે. અને એનું બહુવચન થશે વી હેવ, અમારી પાસે છે. શું થશે? એનું અમારી પાસે છે. બીજો પુરુષ યુ હેવ, તારી પાસે છે. અને એનું બહુવચન થશે યુ હેવ, તમારી પાસે છે. અને આ એક વચનમાં તારી પાસે છે આવશે, તમારી પાસે. ત્રીજો પુરુષ હી હેઝ, તેની પાસે છે. સી હેઝ, તેણીની પાસે છે. અને કોઈ નિર્જીવ વસ્તુ હોય કે પ્રાણી હોય તો ઇટ હેઝ, તેની પાસે છે. દે હેવ એટલે તેઓની પાસે છે. હવે આગળ કોઈ એક નામ આપેલું હોય, મહેશ હેઝ, તો કે મહેશ હેઝ અ બુક, મહેશ પાસે એક ચોપડી છે. અને કોઈ બે છોકરો હોય, મહેશ એન્ડ રોનક, તો હેવ આવે. શું આવે? હેવ આવે. હવે એક વચનમાં એવી જ રીતે બોય આપેલું હોય તો બોયઝ, બોયની સાથે શું લાગે? હેઝ લાગે. અને બોયઝ આપેલું હોય તો હેવ આવે. કોઈ પ્રાણી હોય એક વચનમાં એલિફન્ટ છે, મંકી છે કે ટાઈગર છે, તો એમાં શું આવશે? હેઝ આવશે. બહુવચન આપેલું હોય તો હેવ આવે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે રોજિંદા અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ બી આપણે અહીંયા ઈટ લઈએ. ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. ધારો કે આપણે ઈટ આપેલું હોય કૌંસની અંદર, તો આપણે સાદા વર્તમાન કાળમાં ત્યાં આગળ કેવી રીતે ક્રિયાપદ મૂકવું એ આપણે સમજી લઈએ. પહેલા પુરુષમાં જો કૌંસમાં ઈટ આપેલું હોય તો ઈટનું ઈટ જ મૂકવાનું. જો
જો બહુવચન હોય, વી હોય અને ઈટ હોય કૌંસમાં, તો ઈટ જ મૂકવાનું. એનું અર્થ થાય વી એટનું, અમે ખાઈએ છીએ અને હું ખાઉં છું. અને યુ હોય તો ઈટ જ આવે. એનો મતલબ થાય તું ખાય છે, અને એનું બહુવચન આપેલું હોય તો ઈટ જ આવે, તમે ખાઓ છો. હી સી અને ઈટ આપેલું હોય તો એમાં શું કરવાનું, તમારે એસ કે ઈએસ લગાવવાનું. બહુવચનના નિયમો લાગુ પડશે. હવે જે આપણે નેક્સ્ટ આગળ જ જોઈ લઈએ, હું તમને સમજાવી દઉં છું આ જ વિડીયોમાં. ચલો, હવે એનું બહુવચન થાય માં ટી છે એટલે એસ લાગે એટલે ઇટ્સ થઈ જશે, એટલે કે તે ખાય છે. સી એટલે તે ખાય છે. ઈટ ઇટ્સ એટલે તે ખાય છે. એનું બહુવચન થાય ધે ઇટ્સ, તેઓ ખાય છે. હવે કોઈ એક નામ આપેલું હોય, ધારો કે મહેશ, તો એમાં બહુવચન વાળું જ ઇટ્સ આવશે, એસ કે ઈએસ વાળું. તો ઇટ્સ, અને બહુવચન આપેલું હોય તો ખાલી ઈટ જ લખવાનું. હવે બોય હોય તો એક વચન આવે તો ઇટ્સ થઈ જશે. કોઈ પ્રાણીનું નામ આપેલું હોય, એલિફન્ટ, તો આપણે ઇટ્સ લખવાનું. આ હી સી ઇટની જગ્યાએ આપણે મહેશ છે તો એ હીની જગ્યાએ મહેશ નામ લખેલું એટલે ઇટ્સ આવશે. બોય છોકરાના નામ છે એટલે ઇટ્સ આવશે. એટલે ત્રીજો પુરુષ એક વચન હોય એમાં તમારે ક્રિયાપદનું બહુવચન કરી અને મૂકવાનું, આટલું યાદ રાખવાનું. તો કદી સાદા વર્તમાન કાળમાં ખાલી જગ્યા ખોટી પડશે નહીં. ચાલો આગળ. આમાં એક વચન, અહીંયા બહુવચન થયું તો ઈટનું ઈટ જ આવે. અહીંયા બહુવચન છે એલિફન્ટ્સ, તો અહીંયા ઇટ્સ. હવે બહુવચન આપણે નિયમો જોઈ લઈએ. અહીંયા તમને કન્ફ્યુઝન હશે, એસ લગાવો કે ઈએસ લગાવો, તો એનું કન્ફ્યુઝન આપણે અહીંયા દૂર કરી દઈએ. બહુવચનના નિયમો સમજતા જઈએ. સામાન્ય નામ એક વચનના રૂપને એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચન શું થાય છે? બહુવચનનું રૂપ થાય છે. સામાન્ય રીતે એક વચનના રૂપને એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. દાખલા તરીકે કપ આપેલો હોય, એસ લગાવવાથી શું થઈ જશે? કપ્સ. એક કપ અને ઘણા બધા. બોય છે તો બોયઝ, ગર્લ છે તો ગર્લ્સ, એન એપલ્સ તો એપલ્સ થઈ જશે. અહીંયા એસ લગાવી દીધો એટલે બહુવચન થઈ ગયું. હવે એમાં બીજું એક પોઈન્ટ છે, દરેક સાદા વર્તમાનકાળ વાક્યોમાં ક્રિયાપદ આપેલું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે જ્યારે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. દાખલા તરીકે અહીંયા આપણે જોયું તો ત્રીજો પુરુષ આવ્યું સાદા વર્તમાન કાળમાં, ત્રીજો પુરુષ એક વચનની અંદર એસ કે એસ પ્રત્યે લગાડવું પડે. એટલે આપણે એના માટે આ નિયમ સમજવા જરૂરી છે. હવે આગળ જોઈએ. જો આપણે જે હાલ સમજ્યા હતા, અહીંયા બહુવચન નથી લાગ્યું, અહીંયા નથી લાગ્યું, અહીંયા નથી લાગ્યું, અહીંયા નહીં લાગ્યું. અહીંયા આપણે ત્રીજો પુરુષ એક વચનની અંદર એસ કે એસ પ્રત્યે લગાડવું પડે છે. જો અહીંયા કૌંસમાં ઈટ આપેલું હોય તો ઈટનું ઈટ મૂકી દેવાનું. વી આપેલું હોય તો ઈટનું ઈટ, યુ આપેલું હોય તો ઈટનું ઈટ, યુ આપેલું હોય બહુવચન હોય તો ઈટનું ઈટ, દેહ આપેલું હોય તો ઈટનું. હી સી ઈટમાં તમારે ઈટ એકલું નહીં મૂકવાનું, એસ કે એસ વાળું ક્રિયાપદ મૂકવાનું. આટલું ધ્યાન આપવાનું. નેક્સ્ટ. હવે નામના અંતે એસ આપેલું હોય કે એસ એચ આપેલું હોય, ડબલ એસ, એક્સ, સી એચ કે ઓ હોય તો ઈ એસ તે લાગે. દાખલા તરીકે બસ આપેલું હોય તો બસ ઈ એસ થઈ જશે. ડીશ આપેલું હોય તો ડીશ થઈ જશે. મેંગોસ, ક્લાસ તો ક્લાસ, બોક્સ તો અહીંયા આપેલું છે આ નિયમ યાદ રાખો. તો અહીંયા એક્સ પ્રત્યે આવ્યો તો એક્સ હોય તો શું આવશે? ઈએસ આવશે. અહીંયા સી એચ આવ્યું તો અહીંયા સી એચ આપેલું તો શું આવશે? ઈએસ. અહીંયા એસ આપેલો છે તો અહીંયા એસ છે તો એસ હોય તો શું આવે? ઈએસ લગાવવાનું. ખાલી એસ લગાવવાનો નહીં. ચાલો હવે ત્રીજો નિયમ જોઈએ.
નામના અંતે નામના અંતે વાય આપેલો હોય અને તેની પહેલાં સ્વર કયા એ ઈ આઈ ઓ યુ હોય તો વાયની સાથે એસ પ્રત્યે લાગે છે. દાખલા તરીકે અહીંયા મંકી આપેલું છે. જો મંકી લાસ્ટમાં વાય આપેલું છે, વાયની આગળ ઈ છે, તો કશું વિચારવાનું નથી, એસ પ્રત્યે લગાવી દેવાનું, ખાલી એસ લગાવ એટલે બહુવચન બની જાય. મંકી તો મંકી. અહીંયા વાય આપેલો છે, ઈ છે, તો એસ. હવે એમાં નિયમ બીજો એવો છે કે નામના અંતે વાય હોય અને તેની પહેલાં એ ઈ આઈ ઓ યુ સિવાય એટલે કે એ ઈ આઈ ઓ યુ ના હોય તો શું કરવાનું? તો વાયનો આઈ કરી દેવાનો અને વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યે લગા. દાખલા તરીકે જો અહીંયા બેબીની આગળ બી છે, એ ઈ આઈ ઓ યુ આપેલા નથી, તો વાયનો શું કરી દેવાનો? આપણે આઈ બનાવી દેવાનો. જો વાયનો શું કરી દેશું? આઈ અને ઈ એસ લગાવી દઈશું. વાયની જગ્યાએ શું થઈ જશે? આઈ અને ઈ એસ. અહીંયા પણ સ્ટોરી, તો વાયની આગળ આર આપેલો છે, એ ઈ આઈ ઓ યુ આપેલો નથી, તો તમારે શું કરી દેવાનો? વાયનો આઈ કરી અને ઈ એસ પ્રત્યે લગાડવાનું. આ ધ્યાન આપવાનું છે તમારે ખાસ. અને વાયની આગળ ટી આપેલો છે, તો વાયનો આઈ કરી ઈ એસ. ચાલો આગળ. પાંચમો નિયમ, નામના અંતે એફ કે એફ ઈ કે એફની જગ્યાએ તો શું કરવાનું? આ બે એફ આપેલો હોય લાસ્ટમાં કે એફ ઈ આપેલો હોય, એફની જગ્યાએ તમારે કરી દેવાનો વી એસ પ્રત્યે. દાખલા તરીકે અહીંયા લાઈફ, તો એફ ઈ આવ્યો લાસ્ટમાં, તો એફનો શું બનાવી દેવાનો? વી અને ઈ એસ. અહીંયા લાસ્ટમાં એફ આવ્યો, એફ છે, તો એફનો શું બનાવી દેવાનો? વી. લીફનું શું થઈ જશે? લીવ્સ થઈ. અહીંયા વાઇફ આપેલું, એફ ઈ આવ્યો, વીવ્સ થઈ. હવે છઠ્ઠો નિયમ, નીચેના નામના બહુવચન અનિયમિત છે. દાખલા તરીકે મેન છે, મેનનું શું થઈ જશે? મેન, MEN થઈ જશે, મેન. ચિલ્ડ્રન, આનું બહુવચનના કોઈ નિયમ લાગુ પડતા નથી, તો આ યાદ રાખી લેવા પડશે આપણે. ચિલ્ડ્રનનું શું થઈ જાય? ચિલ્ડનું ચિલ્ડ્રન. વુમન તો વુમેન, અને ટૂથ તો ટીથ, પુટ તો પીટ, અને માઉસનું માઇસ. એટલું યાદ રાખવાનું, એટલે તમારે બહુવચનમાં ક્યાંય તકલીફ પડશે નહીં. હવે અમુક શબ્દોના રૂપ એક વચન કે બહુવચન એક જ, દાખલા તરીકે એક જ હોય, એમાં કોઈ નિયમ લાગુ ના પડે. શીપ હોય તો શીપ જ થાય, ફિશ હોય તો ફિશ જ થશે. એનું એક ફિશ હોય તો ફિશ કહેવાય, ખૂબ બધી હોય તો વધારે ફિશ હોય તો પણ એને શું કહેવાય? ફિશ જ કહેવાય. શીપ એટલે ઘેટું, શીપ એક હોય તો પણ એને શીપ જ બોલાવીશું, અને ઘણા બધા શીપ હોય તો પણ એને શીપ જ બોલાય. ઓકે, સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આગળ જોઈએ, ડુ અને ડઝ ના સાદા વર્તમાન કાળના રૂપો. હવે ડુ ડઝની અંદર આપણે સમજીએ તો પહેલા પુરુષની અંદર ડુ આવશે, બીજા પુરુષની અંદર શું આવશે? ડુ આવશે. બીજો પુરુષ યુમાં હોય તો ડુ આવે, યુ હોય તો ડુ આવે. બીજો પુરુષમાં ડઝ આવશે, આમાં પણ બહુવચનના નિયમો લાગુ પડે છે. તો ઓ આવ્યો તો શું લાગે? ઈ એસ. અહીંયા ડઝ, અહીંયા ધેનો ડુ. આમાં પણ એ મહેશનું એક વચન છે તો શું આવશે? ડઝ. અહીંયા એક વચન બોય તો શું આવશે? ડઝ આવશે. હવે એક વચન કોઈ પ્રાણીનું નામ આપેલું હોય તો પણ ડઝ આવે, કોઈ નિર્જીવ વસ્તુનું નામ આપેલું હોય તો ડઝ આવે. અહીંયા બહુવચન હોય, ધારો કે મહેશ એન્ડ રોનક તો શું હશે? ડુ. અને બોયઝ બહુવચન છે તો ડુ. એલિફન્ટ હોય તો અહીંયા એલિફન્ટ છે તો ડુ. ટેબલ છે તો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ એક્ઝામ્પલ લઈએ. જો, fill in the blank with the correct form of the
વર્બ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપેલા ક્રિયાપદના સાદા વર્તમાનના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા આપેલી છે, જે આપણે સમજ્યા છીએ એ જ વસ્તુ લખવાની છે. જો ધ બોય, બોય એટલે બહુવચન થયું. મેં તમને કહી દઉં ને, બહુવચન હોય તો જે પણ ક્રિયાપદ આપેલું છે એનું એ જ લખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. પ્લે તો પ્લે. મેં તમને અહીંયા સમજાવી હતું, બતાવી દઉં તમને. હા, અહીંયા આપણને કૌંસમાં પ્લે આપેલું, તો અહીંયા બોયસ આપેલું હતું અહીંયા, અને અહીંયા બોયસ આપેલું. તો આપણે શું મૂકવાનું? પ્લે કૌંસમાં આપેલું તો આપણે એનું પ્લેનું પ્લે જ લખવાનું છે. જો બોય એકલું આપેલું હોય તો પ્લેસ કરો. અહીંયા ત્યાં શું આપેલું છે? ખાલી પ્લે આપેલું છે અને બહુવચન આપેલું છે, એનું પ્લે જ આવશે. બોયસ આપેલું છે, અહીંયા આપણે બોયસ આપેલું છે એટલે શું આવશે? પ્લેનું. હવે અહીંયા મિતાલી, મિતાલી છોકરીનું નામ થયું, તો અહીંયા આપણે એનો મતલબ કે ત્રીજો પુરુષ એકવચન આવ્યું, તો અહીંયા એનું બહુવચન લગાવવાનું. જો અહીંયા બહુવચનના નિયમને ધ્યાન આપવાનું છે. એસ એચ આવ્યું તો અહીંયા આપણે શું લખવાનું છે? ઈ એસ લગાવવાનું છે. જો અહીંયા મેં તમને બહુવચનના નિયમમાં પહેલો નિયમ સમજાયો છે કે જો અહીંયા એસ, એસ એચ, ડબલ એસ, એક્સ, સી એચ કે ઓ આપેલો હોય લાસ્ટમાં, તો શું લગાવવાનું? બહુવચન કરવા માટે ઈ એસ લગાવવાનું. પડી જાય વિદ્યાર્થી મિત્રો? આપણે આ સમજતા જઈએ. અહીંયા શું આવશે? ઈ એસ આવશે. અહીંયા એક વચન છે તો અહીંયા ઈ એસ લગાવવાનું. અહીંયા વી આપેલું છે. શું આપેલું છે? વી. અને અહીંયા વી એટલે બહુવચનમાં આવ્યું. તો અહીંયા હેવ આપેલું, તો આપણે કશું બીજું વિચારવાનું નથી, હેવનું હેવ જ મૂકી દેવાનું. ખાલી હી, સી, ઇટમાં એક વચનની અંદર એસ કે એસ લગાવવાનું, બીજું કંઈ કરવાનું નથી. એ ધ્યાન આપવાનું છે. હી છે, હી પ્રત્યય તો કીનો મતલબ કે હી, સી, ઇટ, તો એની અંદર એસ કે એસ લગાવવાનું. તો ગોનું શું થઈ જશે? ગોસ થઈ જાય. અહીંયા ઓ છે તો ઈ એસ લગાવવાનું. અહીંયા અતુલ, અતુલ એ હી, સી, ઇટમાં આવે. કોઈ પણ નામ આપેલું હોય, મેં તમને સમજાવ્યું આગળ, કોઈ પણ નામ આપેલું હોય તો આપણે એને જે પણ અંશમાં ક્રિયાપદ હોય એનું બહુવચન કરવાનું. જો અહીંયા લાસ્ટમાં વાય આપેલું છે, આપણે નિયમો સમજ્યા એ પ્રમાણે લાસ્ટમાં વાય આપેલું છે, વાયની આગળ એલ છે, તો વાયનો શું કરી દેવાનો છે? આપણે આઈ બનાવી દેવાનો. આઈ ઈ એસ લગાવી, લાઈઝ થઈ જશે. બરાબર? અહીંયા બે નામ આપેલા. જો નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ તો રામ અને લક્ષ્મણ. અહીંયા બે નામ આપેલા એટલે કે બહુવચન થઈ ગયું, તો અહીંયા ગોનું શું આવશે? ગો જ આવશે. અહીંયા ફરીદા, ફરીદા એટલે હી, સી, ઇટમાં આવે, એટલે અહીંયા શું કરીશું? હેવનું હેસ પર. આપણે જોયું હેવ અને હેસના રૂપો જોયા, એનીમાં શું લાગશે? હેસ પર લાગશે. તો આગળ મિસ્ટર વ્યાસ પણ શું છે? એક વચનમાં આવે એટલે એનું બહુવચન મૂકવાનું. સી એચ આવ્યું તો ઈ એસ લગાવવાનું, તો ટીચરનું શું થઈ જશે? ટીચ થઈ જશે. મિસ્ટર વ્યાસ ટીચ અસ ઇંગ્લિશ. મિસ્ટર વ્યાસ શું કરે છે? ઇંગ્લિશ ભણાવે છે. હવે અહીંયા ધ બેબી, બેબી ફોર મિલ્ક. ક્રાય, ક્રાય એટલે રડવું, તો અહીંયા વાય આપેલો, વાયની આગળ આર આપેલો, તો વાયનો શું કરી દેવાનો? આઈ, તો ક્રાઇસ થઈ જશે. ધ બેબી ક્રાઇઝ ફોર મિલ્ક. બાળક મિલ્ક માટે રડે છે. ઓકે.